જ તાપ પડવાથી આપણે વર્ક માટે બહાર નીકળીએ, નાના બાળકોને આપણે બહાર કાઢીએ તો આ સમયમાં ગરમી લાગી જવાની, લૂ લાગી જવાની સંભાવના વધી જાય છે. ડાયરિયા, વોમિટિંગ, તાવ આવી જવું જેવી સમસ્યાઓ પેદા થતી હોય છે. તો આ ઋતુમાં આપણે આ લૂથી બચવા માટે, આવા રોગોથી બચવા માટે આપણે કેવી કાળજી રાખવી જોઈએ, એમાં ખાસ કરીને નાના બાળકોની ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે. તો આ કાળજી આપણે કેવી રીતે રાખી શકાય? નાના બાળકોને ખાસ કરીને આ ઉનાળાની ઋતુમાં કેસુડાના ફૂલ, અત્યારે તમે જોશો તો રોડ ઉપર તમને ઘણી જગ્યાએ ઓરેન્જ કલરના ખૂબ જ સુંદર કેસુડાના ફૂલ જોવા મળશે. તો આ કેસુડાના ફૂલ અથવા લીમડાના, કડવો લીમડો જે અત્યારે ચૈત્ર મહિનામાં એના મોર પણ આવશે, તો આ લીમડા અથવા આ કેસુડાના ફૂલને પાણીમાં ઉકાળીને અથવા પાણીમાં એનો પાવડર બનાવીને નાખી અને ગાળીને થોડી વાર રાખી અને આ પાણીથી નાના બાળકોને ખાસ નવડાવવા. આ બંને વસ્તુ શરીરમાં ઠંડી લાવવાનું કામ કરે છે અને આપણા શરીરને ગરમીથી બચાવે છે. ગરમીમાં તમે બહારથી ઘરે આવો છો તો તરત જ નાહવાનું ટાળો. એનાથી તમને ગરમી લાગવાની, જો તમે તરત જ નાહવાનું કરશો તો એનાથી ગરમી લાગવાની શક્યતા વધી જાય છે. પ્લસ તમારા ઘરને ઠંડુ રાખવા માટે તમારા દરવાજા, બારી, બારણા બંધ રાખો. આ ગરમીમાં બહાર બેસવું હોય તો ઝાડના છાંયડા નીચે અથવા કોઈ છાંયડો શોધી અને એના નીચે બેસી અને તમારા શરીરનું રક્ષણ કરો. ઉનાળાની ગરમીમાં ખાસ કરીને ફૂડ પોઈઝન થવાની શક્યતા વધી જાય છે. આથી આ દરમિયાન બજારો ખોરાક, વાસી ખોરાક ખાવાનું ટાળવું, બજારનો બરફ ખાવાનો ટાળવો અને લગ્ન પ્રસંગે દૂધની આઈટમ અને માવાની આઈટમ ખાવી નહીં. આ ઉનાળા દરમિયાન ઉપવાસ કરવાનું ખાસ ટાળવું, કારણ કે ઉપવાસ કરવાથી શરીરમાં આપણું લો બીપી થઈ જાય છે, આપણી એનર્જી લો થાય છે અને લૂ લાગવાની શક્યતા વધી જાય છે. ચા, કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધી જાય છે, કારણ કે આ બધું જ ગરમ છે અને તમે બહારના ગરમીથી આ તમે વધારે એનું સેવન કરશો અથવા એનું સેવન થોડા માત્રામાં પણ કરશો તો લૂ લાગવાની શક્યતા વધી જાય છે. એટલે આ વસ્તુનું સેવન કરવાનું ખાસ ટાળો. હીટવેવ દરમિયાન બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું અને નીકળવું પડે તો પણ આપણે સફેદ સુતરાઉ ઢીલા કપડાં પહેરીને, છત્રી, ચશ્મા અને ટોપી પહેરીને ખાસ નીકળવું જોઈએ. આ ગરમી દરમિયાન નાના બાળકો, સગર્ભા સ્ત્રી અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવી જોઈએ. આ લોકોએ ઉનાળાની ગરમીમાં બહાર નીકળવાનું ખાસ ટાળવું જોઈએ અને એનું શ્વાસનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હીટ વેવથી બચવા માટે, લૂથી બચવા માટે લીંબુનું શરબત, વરિયાળીનું શરબત, ORS પાવડર, છાશ, તાજી બનાવેલી ધાણા જીરું નાખીને એડ કરેલી, કાળી દ્રાક્ષનું જ્યુસ, દ્રાક્ષનું શરબત, એમાં લીંબુ નાખીને તમે એડ કરીને બનાવી શકો ફ્રેશ. વિવિધ ફ્રૂટ્સના જ્યુસ, કાચી કેરીનો બાફલો, આ બધું જ જે લિક્વિડ છે એ વધારે પ્રમાણમાં લેવું. આ બધા જ લિક્વિડ છે એ આપણને ગરમીથી બચાવે છે, હીટ વેવથી બચાવે છે.